નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૂગોળ ત્રીજા પાઠ વિશે સમજૂતી મેળવવાની છે. પાઠ 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. માનવીની પ્રાથમિક જરૂરિયાતો શું છે અને દ્વિતીયક પ્રવૃત્તિઓ શું છે એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. ધોરણ 12 પાઠ 3. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે ભણીશું માંડવીની આર્થિક પ્રવૃત્તિઓ. માંડવીની આર્થિક પ્રવૃત્તિ શું શું આર્થિક પ્રવૃત્તિ છે માંડવીની? તો કે જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જે પ્રવૃત્તિથી મનુષ્યને જે આવક પ્રાપ્ત થતી હોય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે 5 વિભાગોમાં વહેંચવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે 5 વિભાગોમાં વહેંચવામાં આવે છે. જોઈએ તો કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ, આ 5 વિભાગોમાં તેને વહેંચવામાં આવે છે. કઈ કઈ? તો કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ. પ્રાથમિક પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ રીતે પર્યાવરણ ઉપર નિર્ભર છે. પ્રત્યક્ષ રીતે પર્યાવરણ ઉપર નિર્ભર છે, કારણ કે ભૌતિક સંસાધન જેવા કે ભૂમિ, જળ, વનસ્પતિ, બાંધકામ નિર્માણની સામગ્રી અને ખનિજોના ઉપયોગથી થાય છે. ખનિજોના ઉપયોગથી આ બધી પ્રવૃત્તિઓ થતી હોય છે. શિકાર, ખોરાક એકઠો કરવો, ખોરાક એકઠો કરવો, પશુપાલન, મત્સ્યન, જંગલોમાં લાકડા કાપવા, ખેતી અને ખનન વગેરે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. આ બધી ખેતી અને ખનન વગેરે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. હવે જોશું પ્રાચીન કાળમાં માનવી ભટકતું જીવન ગાળતો હતો. પ્રાચીન કાળમાં માનવી છે તે ભટકતું જીવન ગાળતો હતો. આદિ માનવ જંગલોમાંથી ફળો, પાંદડા, કદમૂળ, પશુઓનો શિકાર અને માછીમારી દ્વારા ખોરાક મેળવતો હતો. માછીમારી દ્વારા તે ખોરાક મેળવતો. કોણ? તો કે આદિમાનવ. વિદ્યાર્થી મિત્રો, આદિમાનવ છે તે આ બધા ખોરાક મેળવતો. શરીર ઢાંકવા માટે તેની પાસે વસ્ત્રો ન હતા. શરીર ઢાંકવા માટે તેની પાસે વસ્ત્રો ન હતા. સમય જતાં તેનામાં સમજણ શક્તિ વધતા પશુઓનું મહત્ત્વ સમજાતું થયું. જેમ જેમ સમય જતો ગયો તેમાં તેની સમજણ શક્તિ વધતી ગઈ. એ સમજણ શક્તિ વધતી ગઈ તેમાં પશુઓનું મહત્ત્વ સમજાતો થયો અને પશુપાલનની પ્રવૃત્તિઓ આરંભ કર્યો. પછી આ મહત્ત્વ સમજાયા પછી જે પશુપાલનની પ્રવૃત્તિઓ છે તેનો આરંભ કર્યો. પછીથી પશુઓના ઉપયોગથી ખેતી કામની શરૂઆત કરી. તે પછીથી અસ્થાયી ખેતી કામથી સ્થાયી ખેતી પ્રવૃત્તિની શરૂઆત થઈ. તેનાથી ગ્રામીણ જીવનનો આરંભ થયો. આનાથી જે ગ્રામીણ જીવન છે તેમનો આરંભ થયો. માનવીની જરૂરિયાતો વધવા લાગી. માનવીની જે જરૂરિયાતો છે તેમાં વધારો વધવા લાગી. જે ખેતી કરે છે તે ખેડૂત કહેવાય અને જે માનવી ખેતી તરફ વળ્યા તે ખેડૂતની જરૂરિયાતો પૂરી કરવા વિવિધ કારીગરીવાળા કામ તરફ વળ્યા અને ગ્રામીણ કારીગર વર્ગ અસ્તિત્વમાં આવ્યો. આના લીધે જે ગ્રામીણ કારીગર વર્ગ છે, ગામડામાં જે કારીગરીનું કામ કરે છે તે
લોકો અસ્તિત્વમાં આવ્યું. ખેડૂત અને શ્રમિકો વચ્ચે વિનિમયની વ્યવહાર શરૂ થયો. ખેડૂતો અને અન્ય શ્રમિકો વચ્ચે વિનિમયનો વ્યવહાર શરૂ થયો. પછીથી ગામડાના કદ અને આકારમાં પરિવર્તન આવ્યું. ગામડાનું જે કદ હતો અને જે આકાર હતો વિદ્યાર્થી મિત્રો, તેમાં પરિવર્તન, ઘણું બધું તેમાં પરિવર્તન આવ્યું. તે સાથે ગામડાના લોકોની પ્રવૃત્તિઓનો વિસ્તાર વધવા પામ્યો. આના લીધે જે ગામડાના લોકોની પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિઓનો વિસ્તાર એમાં વધવા પામ્યો. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. આ ક્રાંતિની અસર કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, સંદેશા વ્યવહાર અને વેપાર પર થઈ. આ બધી ઔદ્યોગિક ક્રાંતિની તેમાં વેપાર થઈ. યુરોપની પ્રજા સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ. યુરોપની પ્રજા સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ. બીજા ભૂમિખંડોના કુદરતી સંશોધનોના લાભ યુરોપને મળ્યો. તેનો લાભ બધા યુરોપને મળ્યો, જેથી વિકાસશીલ યુરોપ ખંડ વધુ વિકસિત બની ગયો. આના લીધે જે વિકાસશીલ યુરોપ ખંડ છે વધુ વિકસિત બની ગયો. આ જ સમયગાળામાં સંસ્થાવાદી શોષણને કારણે એશિયા તથા આફ્રિકાના દેશો અલ્પ વિકસિત સ્થિતિમાં મુકાયા. બે વિશ્વયુદ્ધ પછીથી વૈશ્વિક પર્યાવરણ પર વિપરીત અસર થવાના કારણે માનવીએ પોતાના વિકાસ માટે વિચારવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ માહિતી તંત્રનો વિકાસ થયો. ટૂંક સમયમાં માહિતી તંત્ર છે તેમનો વિકાસ થયો. 1980ના દશકામાં પશ્ચિમ યુરોપીય દેશોમાં જ્ઞાનની નિષ્પાદન અને પ્રસારણ અગત્યનો વ્યવસાય બની ગયો. આ અગત્યનો વ્યવસાય બની ગયો. કોણ? તો કે પશ્ચિમ યુરોપીય દેશોમાં જ્ઞાનનું નિષ્પાદન અને પ્રસારણ, જ્ઞાનનું નિષ્પાદન અને પ્રસારણ તે અગત્યનું વ્યવસાય બની ગયો. જેના પરિણામે 20મી સદીમાં માહિતી ક્રાંતિ થઈ. 20મી સદીમાં તેની માહિતી ક્રાંતિ થઈ. દૂરસંચાર પ્રૌદ્યોગિકીના પરિણામે સમગ્ર માનવજાતના વિકાસના દ્વારા ખુલી ગયા. વગેરે વિકાસના દ્વાર ખુલી ગયા, દરવાજા ખુલી ગયા. હવે આગળ આપણે જોવાનું છે માનવીની આર્થિક પ્રવૃત્તિના પ્રકારો. માનવીની જે આર્થિક પ્રવૃત્તિ છે તેમના પ્રકારો વિશે સમજૂતી મેળવવાની છે. તો કે માનવીની આર્થિક પ્રવૃત્તિના મુખ્ય 5 વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. મુખ્ય 5 વિભાગોમાં તેને માનવીની આર્થિક પ્રવૃત્તિઓને મુખ્ય 5 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. મુખ્ય 5 વિભાગોમાં વર્ગીકૃત. 1. પ્રાથમિક પ્રવૃત્તિ. પ્રાથમિક પ્રવૃત્તિમાં વિકાસ, નિકાસ, શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી. પ્રાથમિક પ્રવૃત્તિમાં શું છે? તો કે શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, મત્સ્યન, પશુપાલન, ખનન, ખેતી અને તેની ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. આ બધાને આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. 2 વિશે જોઈશું તો કે દ્વિતીયક પ્રવૃત્તિ.
બીજા પ્રકારની પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિના કારણે પ્રાકૃતિક સાધનોનું મૂલ્ય વધી જાય છે. આ પ્રવૃત્તિના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય જે છે તે વધી જાય છે. ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિઓ આ પ્રકારની છે. જે ઔદ્યોગિક વિષયક પ્રવૃત્તિઓ છે તે આ પ્રકારની છે. તેમાં માનવી કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરી ચીજ વસ્તુઓ બનાવે છે. તેમાં માનવી છે જે માનવી કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરી ચીજ વસ્તુઓ બનાવે છે. જેમ કે કાચા લોખંડમાંથી પોલાદ અને રૂમાંથી સુતરાઉ કાપડ મળે છે. એવી જ રીતે હવે જોઈશું આપણે તૃતીયક પ્રવૃત્તિ, ત્રીજા પ્રકારની પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિકમાં આપણે જોયું કે શિકાર વન્ય પેદાશો એકઠી કરીએ તેમાં ખેતી અને આનુષંગિક પ્રવૃત્તિઓ. બીજો જોયું આપણે કાચા માલ તૈયાર કરી અને યોગ્ય માલમાં રૂપાંતર કરે છે. હવે આપણે જોવાનું છે દ્વિતીયક પ્રવૃત્તિ. તૃતીયક ત્રીજા નંબરની પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિ કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓનો સમાવેશ થાય છે. જેમ કે વેપાર, પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ. વીજળીના કારીગર, ટેકનિશિયન, દુકાનદાર, વાહન ચાલક, શિક્ષક, ડૉક્ટર, વકીલ વગેરેની કામગીરી તૃતીયક પ્રવૃત્તિ સમાવિષ્ટ છે. આ પ્રવૃત્તિ તૃતીયક પ્રવૃત્તિ સમાવિષ્ટ છે. જે પોતાની કામની કિંમત લઈ પોતાની સેવાઓ પૂરી પાડે છે. આ કામની કિંમત લઈ અને પોતાની સેવાઓ પૂરી પાડે છે. ચોથી જોઈશું તો આપણે ચતુર્થક પ્રવૃત્તિ. ચતુર્થક પ્રવૃત્તિ વિશે આપણે માહિતી મેળવી. ચોથા નંબરની પ્રવૃત્તિ. અહીં વિશેષ પ્રકારનું કૌશલ્ય ધરાવતા માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમ કે વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો, સંશોધન અને વિકાસલક્ષી સેવાઓ, ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ, માહિતીનું ઉત્પાદન અને વિશ્લેષણ, પ્રશાસક અને દૂરસંચાર સેવાઓ વગેરેનો સમાવેશ આ બધીઓમાં કરવામાં આવે છે. શેમાં ચોકે? ચતુર્થક પ્રવૃત્તિમાં, ચોથા નંબરની પ્રવૃત્તિમાં. હવે આપણે જોઈશું પંચમ પ્રવૃત્તિઓ. પાંચમા નંબરની પ્રવૃત્તિ વિશે આપણે માહિતી મેળવીશું. જુદા જુદા ક્ષેત્રના વિશિષ્ટ કક્ષાના નિષ્ણાતોની સેવાઓ. જુદા જુદા ક્ષેત્રોના વિશિષ્ટ કક્ષાના નિષ્ણાતોની સેવાઓ, વહીવટી નિર્ણય નિર્ધારકની સેવાઓ, ભિન્ન ભિન્ન ક્ષેત્રોના કુશળ સલાહકારોની સેવાઓ અને એની નવી નીતિઓનું નિર્ધારક દ્વારા અપાતી સેવાઓ પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. આ બધી સેવાઓ વિદ્યાર્થી મિત્રો પંચમ પ્રવૃત્તિમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. માનવી દ્વારા કરવામાં આવતી આ પાંચેય પ્રકારની પ્રવૃત્તિઓ એકબીજા સાથે જોડાયેલી છે. માનવી દ્વારા કરવામાં આવતી આ પાંચેય પ્રકારની જે પ્રવૃત્તિઓ છે તે એકબીજા સાથે જોડાયેલી છે તથા તેમની સીમાઓ પણ એકબીજાની ભળેલી છે. તેની સીમાઓ તેમની એકબીજા સાથે ભળેલી છે. આ પાંચેય પ્રકારની માનવીની આર્થિક પ્રવૃત્તિઓના કારણે આ પાંચેય પ્રકારની માનવીની આર્થિક પ્રવૃત્તિઓના કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગોનો વિકાસ થયો છે. જ્ઞાન આધારિત ઉદ્યોગોનો વિકાસ
થયો છે અને વિશ્વને એક નાનું ગામ બનાવી દીધું છે. વિશ્વને એક નાનું ગામ બનાવી દીધું છે. જમીન ખંડોના નિવાસીઓ એકબીજા પર આધારિત બની ગયા. જે જમીન ખંડના નિવાસીઓ છે તે એકબીજા ઉપર આધારિત નિર્ભર બની ગયા છે. હવે આ 5 પ્રકારની પ્રવૃત્તિઓ ક્રમશઃ અભ્યાસ કરીશું. 5 પ્રવૃત્તિઓ વિશે આપણે ક્રમબદ્ધ તેનો અભ્યાસ કરીશું. તો પહેલો જોઈએ તો આપણે પ્રાથમિક પ્રવૃત્તિઓ. પ્રાથમિક પ્રવૃત્તિઓ વિશે આપણે સમજીશું. તો કે આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રોના લગભગ 5%થી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રોના લગભગ 5%થી ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિમાં રોકાયેલા છે. જ્યારે વિકાસશીલ દેશોમાં માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રાણીઓ તથા માછલાઓનો શિકાર કરવો, શિકાર કરવો, વન્ય પેદાશો એકત્ર કરવી, પશુપાલન અને ખેત પ્રવૃત્તિઓ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. પશુપાલન અને ખેત પ્રવૃત્તિઓ એ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. પ્રાથમિક પ્રવૃત્તિ વિશે આપણે સમજૂતી મેળવી. હવે આપણે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ વિશે સમજીશું. તો કે આદિ યુગમાં પૃથ્વી પરના બધા જ માનવો શિકારી અને સંગ્રાહક તરીકે જીવતા હતા. આ પ્રકારની અર્થવ્યવસ્થામાં લોકો ભોજન મેળવવાની શોધમાં એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતું જીવન ગાળતા હતા. એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતું જીવન ગાળતા હતા. નાના સમૂહમાં રહેતા હતા. નાના પ્રકારના સમૂહો હોય છે તેમાં રહેતા હતા. તેમની પાસે પોતાની કોઈ જ સંપત્તિ ન હતી. તેમની પાસે પોતાની ભોગવટાની કોઈ પ્રકારની સંપત્તિ ન હતી. પથ્થરમાંથી બનાવેલા સાધનોથી શિકાર કરતા હતા. જે પથ્થરો હતા તેમાંથી બનાવેલા સાધનોનો તેમાંથી શિકાર કરતા હતા. વલ્કના વસ્ત્રો પહેરતા અને જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીઓમાંથી પોતાનું રહેઠાણ બનાવતા. જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીઓ પોતાનું રહેઠાણ બનાવતા હતા. સમુદ્ર કિનારે રહેતા લોકો સમુદ્રમાંથી મળતી માછલીઓ અને બીજી જીવોની પોતાનું ભરણ પોષણ કરતા હતા. સમુદ્રમાંથી મળતી માછલીઓ પોતાનું ભરણ પોષણ કરતા, તેમાંથી તેનું ભરણ પોષણ કરતા હતા. ઉષ્ણકટિબંધના નિવાસીઓ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હતા. નિવાસીઓ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હતા. આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જ જીવતા હતા. આ લોકો જે પ્રાથમિક પ્રવૃત્તિ છે જે તેમાં તે જીવતા હતા. પર્યાવરણ કશું જ પરિવર્તન કર્યા વિના શ્વાસી અવસ્થામાં જીવન વ્યતીત કરતા હતા. વર્તમાનમાં આ લોકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગોમાં જે જોવા મળે છે. જે અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગો છે તેમાં જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોઝ, આફ્રિકા ખંડના પિગમી તથા બુશમેન, અલાસ્કના એસ્ક્રિમો, યુરોપ ખંડના લેપ લોકો, અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ, દક્ષિણ ભારતમાં પાલિયાન તથા મલેશિયાના શેમાંગ લોકો પ્રાથમિક
પ્રવૃત્તિઓ કરે છે. આ બધા લોકો છે તે પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે. પશુપાલન. પશુપાલન પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પશુપાલનનું કાર્ય મહત્ત્વનું રહ્યું છે. તેમાં જે પશુપાલન છે તેમનું કાર્ય મહત્ત્વનું રહ્યું છે. આજે પણ ઘાસના મેદાનમાં વસતા લોકો ગાય, ભેંસ, બળદ, ઘોડા, ટ્રુડ પ્રદેશમાં લોકો રેન્ડિયર, રણ પ્રદેશના લોકો ઊંટ, ઘેટા, બકરા, પર્વતીય પ્રદેશોના લોકો લામા અને યાક પ્રાણીઓ પાળે છે. આ લોકો આ બધા પ્રાણીઓની પાલન પોષણ કરે છે, પાળે છે. આ પ્રાણીઓમાં ભારવાહન, ખેતીકામ અને પશુ પેદાશો માટે ઉપયોગી છે. આ પ્રાણીઓ ભારવાહન, ખેતીકામ અને પશુ પેદાશો માટે તે ઉપયોગી છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં વસતા લોકો અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા પણ હવે તેઓ વેપારી પશુપાલન પ્રવૃત્તિઓ તરફ વળ્યા છે. અસ્થાયી પશુપાલન. આ પ્રકારના પશુપાલન સાથે જોડાયેલા પશુપાલકો સ્થાયી જીવન ગાળતા નથી. પશુપાલકો પોતાના પશુઓ સાથે ઋતુ પરિવર્તન પ્રમાણે સ્થળાંતર કરે છે. જે ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસું 3 ઋતુ છે, એવી જ રીતે જે ઋતુ બદલાતી જાય છે તેમ પરિવર્તન પ્રમાણે તે સ્થળાંતર કરે છે. હિમાલયમાં શિયાળામાં ઊંચા ઢોળાવો પરથી તળેટી તરફ અને ઉનાળામાં તળેટી તરફથી ઊંચા ઢોળાવો તરફ સ્થળાંતર કરે છે. તેમાં અલગ અલગ સ્થળાંતર કરે છે. ટ્રુડ પેદાશના પશુપાલકો શિયાળાની ઋતુમાં ઉત્તરથી દક્ષિણ તરફ અને ઉનાળાની ઋતુમાં દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતર કરે છે. ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર તરફ તેઓ સ્થળાંતર કરતા જાય છે. આ પશુપાલકો ચોક્કસ વિસ્તારમાં પશુઓ સાથે ભટકે છે. ચોક્કસ વિસ્તારમાં તે પશુઓ સાથે ભટકે છે. તેમાં ઋતુઓ અને હવામાન અંગેની વિસ્તૃત જાણકારી ધરાવે છે. ઘાસ અને પ્રાણીના સ્ત્રોત વિષયક આનુભાવિક જ્ઞાન ધરાવે છે. ઘાસ અને પાણીના સ્ત્રોત વિષયક આનુભાવિક જ્ઞાન ધરાવે છે. તેઓના પશુઓ કુદરતી વનસ્પતિ ઉપર અવલંબિત હોય છે. પશુઓ અને વનસ્પતિ ઉપર તે અવલંબિત હોય છે. અન્ય જે વરસાદવાળા વિસ્તારના પશુપાલકો ઘેટા બકરા પાળે છે. તે પશુપાલકો છે તે ઘેટા બકરા પાળે છે. અસ્થાયી પશુપાલકોમાં ઘેટા, બકરા, ઊંટ, ગાય, બળદ, ઘોડા અને ખચ્ચર વગેરે પ્રાણીઓ પાલન કરે છે. આ બધા પ્રાણીઓનું તે પાલન કરે છે. આ પ્રકારની પશુપાલન વિકાસશીલ દેશોમાં થાય છે. આથી તે પશુપાલન છે તે વિકાસશીલ દેશોમાં થાય છે. આ પશુપાલકો પોતાના પશુઓ દ્વારા દૂધ, માંસ, ઊન અને ચામડું વગેરે પશુ પેદાશો મેળવી પોતાનું જીવન નિર્વાહ કરે છે. આ પ્રકારનું પશુપાલન પારિસ્થિતિક તંત્રને અનુરૂપ પારિસ્થિતિકીય અને સાંસ્કૃતિક અનુકૂલનનું વિશિષ્ટ સ્વરૂપ છે. અહીં પશુપાલકો તથા તેઓના પાળેલા પ્રાણીઓ પરસ્પર આશ્રિત અને એક સમુદાયના રૂપમાં રહે છે.
અસ્થાયી પશુપાલનના વિશ્વમાં 7 ક્ષેત્રો છે. અસ્થાયી પશુપાલનના વિશ્વના 7 ક્ષેત્રો છે. આર્કટિક પ્રદેશ, યુરોનેશિયન સ્ટેપ પ્રદેશ, દક્ષિણ પશ્ચિમી એશિયા, સહારાનું રણ, અરબસ્તાનનો રણ પ્રદેશ, આફ્રિકાના સવાના ઘાસના બીડ, એન્ડીઝ તેમજ એશિયાનો ઉચ્ચ પ્રદેશ. જો કે હવે આ પ્રકારના પશુપાલકોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. હવે જોવા જઈએ તો જે પશુપાલક પ્રાણીઓમાં પરસ્પર આર્થિક અને સમુદાય ભૂખમાં રહે છે અને ક્રમશઃ ઘટાડો થતો. એશિયાના ઉચ્ચ પ્રદેશો જો કે હવે આ પ્રકારના પશુપાલક સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થતો રહે છે. હવે જોશું આપણે વ્યવસાયિક વેપારિક પશુપાલન. વેપારિક પશુપાલન વિશે સમજૂતી મેળવીશું. અસ્થાયી પશુપાલન કરતાં વેપારિક પશુપાલન વધારે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને મૂડી પ્રદાન છે. પશુ પેદાશોમાંથી વધુ આવક મળી રહે છે. હેતુને ધ્યાનમાં રાખવામાં આવે છે. હેતુને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે. આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે જેમાં કેવળ એક જ પ્રકારના પશુઓ પાળવામાં આવે છે. આમાં એક જ પ્રકારના પશુઓ પાળવામાં આવે છે. ઘેટા, બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા વગેરે પશુઓ પાળવામાં આવે છે. આ બધા પશુઓને પાળવામાં આવે છે. આ પ્રકારના પશુપાલનમાં દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી વૈજ્ઞાનિક પ્રક્રિયાની તૈયારી કરેલા ખાસ ડબ્બાઓમાં બંધ કરીને વિશ્વના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. આ રીતે વિશ્વના જે બજારો છે તેમાં નિકાસ કરવામાં આવે છે. પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી, પશુઓની જે ઉત્તમ ઓલાદો છે તે તૈયાર કરવી, પાડવી, પ્રાણીઓને થતા રોગો માટેની દવાઓ આપવી, પશુ ચિકિત્સક દ્વારા પ્રાણીઓને સારવાર કરાવવી, મરઘા બતકાને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા, પશુઓને ઉત્તમ આહારો પૂરા પાડવું, પશુઓની સારી રીતે સરભરા કરવી વગેરે બાબતો પર ખૂબ જ ધ્યાન અપાય છે. આ બધી બાબતો ઉપર ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. દુનિયામાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અર્જેન્ટિના, USA, ભારત, ડેનમાર્ક વગેરે દેશોમાં વેપારિક પશુપાલન મોટા પાયા પર થાય છે. આ બધા પશુપાલક મોટા પાયા ઉપર થતા હોય છે. હવે આપણે ખેતી વિશે સમજૂતી મેળવીશું. ખેતી આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ. 12,000 વર્ષ પહેલાં ખેતીની શરૂઆત થઈ. શરૂઆતમાં પ્રાણીઓ શિકાર કરી માનવી ખોરાક મેળવતો હતો. માંડવીઓનો ખોરાક મેળવતો હતો. તે પછી પશુઓ જોડે નિકટતા સ્થાપિત. પશુપાલન તરફ વળ્યો. પશુઓનું ભાર વહન કરવામાં ઉદ્યોગ લીધા પછી તેમના દ્વારા ખેતી પ્રવૃત્તિઓમાં તેની સહાય મેળવી. ખેતી પ્રવૃત્તિ શરૂ કરી. ખેતીના કારણે માનવીનું સ્થાયી જીવન શરૂ કર્યું. સૌ પ્રથમ તેમણે જંગલોના વૃક્ષો કાપી જમીન સંપ્રદાય કરી ત્યાં ખેતી કરતો હતો. જંગલો કાપી અને ત્યાં ખેતી કરતો હતો. આશરે 2 થી 5 વર્ષ સુધી તે જમીનમાં પાક લીધા પછી ઉત્પાદન ઘટતા તે જમીન પડતી મૂકી બીજી જમીન ખેતી માટે સંપાદન કરતો હતો. આ રીતે તે ખેતીને પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેત પદ્ધતિ કહેવાતી હતી. અસ્થાયી ખેત
પદ્ધતિ કહેવામાં આવી હતી. સમગ્ર સમય જતાં અનુકૂળ આબોહવા, સિંચાઈની સુવિધા અને ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેત પદ્ધતિઓ વિકાસ થયા. પરિણામે ગ્રામ્ય વસાહતો ઉદ્ભવી. આ પરિણામે તે ગ્રામ્ય વસાહતોનો ઉદ્ભવ થયો. બધી જ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ છે. વિશ્વની લગભગ અડધી વસ્તી ખેતી પર આધારિત છે. વિકાસશીલ દેશોમાં લગભગ 65% વધારે લોકો મુખ્ય વ્યવસાય ખેતી છે. 65%થી વધારે લોકો ખેતી કરે છે. વિચારો તમે વિદ્યાર્થી મિત્રો, ભારત કૃષિ પ્રધાન દેશ છે. 65% લોકો મુખ્યત્વે ખેતીની વ્યવસાય કરે છે. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ક્રાંતિની અસર એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડમાં દેશોમાં થઈ હતી. આ વગેરે ક્રાંતિની શરૂઆત એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડમાં થઈ હતી. ખેતી ક્ષેત્રે પરિવર્તન થયા. ઘણા બધા ખેતી રૂપે પરિવર્તનો થયા. ખેતીમાં યંત્રોમાં ઉપયોગ શરૂ થયો. ખેતીના યંત્રનો ઉપયોગનો શરૂ થયો. માનવી ખેતીના ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી. ચોક્કસ પાક, જે યોગ્ય પાક હતો, ચોક્કસ પાક હતો તે લેવાની શરૂઆત કરી. જેમાં ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, રબર, શેરડી, મકાઈ વગેરે મુખ્ય પાકો બન્યા. આ પાકો મુખ્ય બન્યા. જમીનને કેળવીને વધુ ઉપજ મેળવવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો. જમીનને કેળવીને વધુ ઉપજ મેળવવા માટે પ્રયત્ન શરૂ કર્યો. બાગાયતી ખેતીનો વિકાસ થયો. તૈયાર પાકોને વિશ્વના બજારમાં આયાત નિકાસની શરૂ થઈ. શરૂઆત થઈ. મકાઈની ખેતી મધ્ય અમેરિકામાં, વિશ્વમાં ઘણા દેશોમાં ફેલાય. મકાઈની ખેતી છે તે ઘણા દેશોમાં ફેલાય. બટાકાની ખેતી એન્ડીઝની યુરોપિયન દેશોમાં ગઈ. પોર્ટુગીઝો પોર્ટુગીઝો હતા તે તમાકુના છોડો ભારતમાં લાવ્યા. કારણ કે ખેતી કરવા માટે ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી જ્ઞાનનો લાભ મળતા હરિયાળી ક્રાંતિ થઈ. વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતીનો ભારે પ્રભાવ છે. આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ ખેતી પ્રવૃત્તિઓ અસર કરતા પરિબળો છે. આ બધા અલગ અલગ આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ ખેતી પ્રવૃત્તિઓ પર અસર કરતા પરિબળો છે.